શું ખેડૂતોને પોતાના હક માટે આમ જ રસ્તા પર ઉતરવું પડશે? જુઓ થરાદમાં શું થયું. બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળ્યા. સોલાર પાર્કની વીજ લાઈનો ખેતરોમાંથી પસાર થતા અને બટાકાના યોગ્ય ભાવ ન મળતા કલેક્ટર કચેરી ગુંજી ઉઠી. સાંસદ ગેનીબેન ઠાકોર અને પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ બટાકાનો હાર પહેરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોની બસ એક જ માંગ છે, તેમના પરસેવાનું યોગ્ય વળતર આપવામાં આવે અને આ વીજ લાઈનનો ન્યાયી ઉકેલ આવે. તમારી ટૂંકી વાત લાંબી વાત બધી અંદર લખેલી છે. અમે લઈ લેશું સાહેબ, અમે વાંચી લેશું. કેવો જવાબ છે જવાબોને નથી આપવું આવેદન. પાડી નાખો ને આવેદન નહીં આપવું. રીત છે તમારી. આજે પાડી નાખો ને નથી આપવું અમારે આવેદન. પબ્લિક સર્વન્ટ બતાવો ને યાર. પ્રજાના સાહેબ તો પછી આ તો રિસ્પેક્ટ નથી આવડવું, નથી સાંભળવું એટલે આ વસ્તુ નથી સાંભળવું એટલે આપ એમ ના લે ના સાંભળે એવું છે. પબ્લિક સર્વન્ટ છો આપ. નહીં સાંભળવું એટલે પબ્લિકના ટેક્સના રૂપિયા છે. તમે પબ્લિકના તમે આપણી અવાજ નીચે રાખો પ્લીઝ. નહીં તમે તમારો અવાજ ઊંચો કર્યો એટલે અમે અમારો ઊંચો કર્યો.